યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. આજે માધુપુર ભુજ ખાતે આજે બીજો દિવસ છે અને ફાઇનલી કાલે મેચ તો હારી ગયા છે. તો કાલથી નક્કી કરતા કે ક્યાં ફરવા જવું છે, પણ આજે નક્કી કરી જ નાખ્યું છે ફાઇનલી કે મોગલધામ કપડા જવાનું જ છે. તો આજથી બસ જો આપણે નીકળીએ છીએ. કપડાં જવાનું છે મોગલમાના મંદિરે. બધા ભાઈબંધ દોસ્તારો સાથે જાય છે. ભાઈબંધ દોસ્તારો અત્યારે તો દોસ્તારો જ છે ભેગા. અમારા ફોટો શૂટ કરે અમારા રવિભાઈ કેમેરા, અને ફોટા પાડવામાં કંઈ ખબર જ નથી. કેમેરામેન બની ગયા છે ફાઇનલી. બસ ભાઈનો ફોટો ભાઈ નો તારો ભાઈ બધા ભાઈઓ કાલે મારે ફોટો પડે બધાય ને તો બધાથી વિશે આ ભાવિન બધાથી છેલ્લો ગોવિંદ બધાથી વસલો. હવે કઈ એ તો અત્યારે કેમેરો ચાલુ છે એટલે બાકી ગાવી જ દેતો હોય મને. આ કઈ સારો માણસ નથી. આ અમારા બધા મિત્રો આવી રહ્યા છે. મોગલધામ માટે જવા રવાના થઈ ગયા ભાઈ. રોનક, મેહુલ, પ્રિતેશ, નીતિન, ગોવિંદ તો રસ્તામાં ભૂખા થઈ ગયા. અમે બધા આ બધા ભૂખાડો ક્યાં ને ઉભા રસ્તા ઉપર નાસ્તો કરે. ઓલા બે ભૂખડો માં ઉભા નાસ્તો કરે. ફાઇનલી તો અમે કપડા જવા માટે એસટી બસમાં બેસી ગયા છે. અમારા પાસ બતાવવાનો હોય, એમાં કંઈ હોય નહીં. દિવ્યાંગ લોકોને ફ્રી હોય. એસટી અમારી નિર્ભય સવારી તમારી ખાડીમાં પડે તો જવાબદારી તમારી. હું આ બ્લોકમાં મોટો નાનો પાસ નહીં તો પહેલાં મારા કાલના બે ધૂમમાં મારી ગયો. મને વસૂલ એ પછી રાત્રે બે ધૂમા મારી ગયો. રાત્રે ને અત્યારે આપણે ધૂમા મારીને જઈએ છીએ તો કંઈ બોલાય નહીં. ક્યાં જઈએ આપણે માતાજીના ચરણોમાં, એટલે કંઈ બોલાય નહીં. રસ્તામાં કેટલી ગાલું તો બોલતો, કેટલી ગાલ બોલો કરો એ તો બોલાય નહીં. સાહેલા ગાલું નતો બોલતો રસ્તામાં. અરે તારે સ્ટીલના જીવડા ભરે બરાબર મારા બાજુ ખાતા નથી. આપણે જાય છે પ્રોગ્રામ મોગલધામ. ચાલુ તમને પણ આજે મોગલધામના દર્શન કરાવું. મોગલધામ કપડા જાય છે ના મારે સુવું છે ના સુવા નથી. નીંદર આવે તો મને શું કામ છે? ઘરે જઈને સુઈ જાય છે. માંડ નીંદર આવતી તો ઘરે જઈને શું હોય? બહાર ફરવા નીકળે તો ફરવાનું જ હોય. સુવાકા નથી દેતો, સુવાનું હોય જ. શું હોય તો ઘરે રહેવાનું. સુવાકા નથી દેતો, માનસિક ત્રાસ આપે. મારે શું હતું, મેં તને બોલેલો તો મને નીંદર આવતી હતી. દવા હોઈ જા પહેલાં તમે ઉઠાડ્યો ફાઇનલી તો કપડાઓ પહોંચી ગયા છે. બસમાંથી ઉતરી ગયા છે. હવે આ બસ વાળા રોડ ઉપર ઉતાર્યા છે. હવે અહીંથી કઈ બાજુ જવાનું આપણે જોયું નથી, આ લોકોએ જોયું છે. તો આપણે એના ભેગું જવાનું છે. અમારે આ 4.5 કિલોમીટર બસમાંથી આપણે ઉતરી ગયા છે ને આપણે ચાલીને જઈએ છીએ ને આશરે 3 કિલોમીટર જેવું થાય છે. ફાઇનલી અમે મોગલધામ કબરાઓ દર્શન કરી આવ્યા છે અને અંદર મોબાઈલ અલાઉડ હતો એટલે શૂટ ના કરી શક્યા. પણ હવે જવાનું છે અંજાર. બસમાં તો બેસી ગયા છે. અહીંયા વરસાદ જેવું પણ વાતાવરણ છે. જો
વરસાદ આવશે એવું લાગે છે. અંજાર જેસલ તોરણની સમાધિએ જાય છે. હવે બસમાં તો ઓલરેડી ફાઇનલી બેસી ગયા છે. મજા આવી ને દર્શન એકદમ મજા આવી. કેટલી બીજી વખત હું આપણું હતા પહેલી વખત જ હતું દર્શન કરવા. હજી સુધી આવ્યો જ નથી. આ વર્ષમાં બીજી વખત. આ વર્ષ બીજી વખત હું તો બસમાં ચાલુ અમે પહોંચી ગયા છે જેસલ તોરણની સમાધિ અને અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. એટલે સોરી તમને શૂટ કરીને બતાવી ના શક્યો, એના માટે માફી ચાહું છું. અમે અમારા કિશનભાઈને આપણે અહીંયા કેવું લાગ્યું? એકદમ ખૂબ જ સરસ છે અને જીવનમાં એકવાર તો આવો ફાળો લેવો જ જોઈએ કે જેસલ જાડેજા કેટલા વર્ષો જૂનું, જેની જેસલ જાડેજા અને તોરણ બંને ધીરે ધીરે નજીક આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે બંને સમાધિ જોઈન્ટ થઈ જશે ત્યાં દુનિયાનો વિનાશ થઈ જશે. તો ભવિષ્યમાં એકવાર મુલાકાત લો, અંજાર આવો. ધન્યવાદ. ખરેખર હમણાં જગદીશભાઈ કહે ને કે આ હતો કે લાવો તો એની લઈ લઉં કે એને નથી કે ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છે અંજારથી. આપણે ખરીદીમાં એક સ્માર્ટ વોચ લીધી છે. મમ્મી માટે બંગડી લીધી છે. માપ શું હોય તો કંઈ ખ્યાલ નથી. મમ્મીને ફોન કર્યો તો કે હા લઈ આવજે, પણ માપની તો આપણે કંઈ ખબર ના હોય. આપણે અંજારથી નીકળી ગયા. હવે આપણે ડાયરેક્ટ માધાપર જવું ને, ડાયરેક્ટ માધાપર જ જવાનું. આપ જોઈ રહ્યા છો જેમ કે અમારો સફર શરૂ થઈ ગયો છે. કંડક્ટર સુધી અમારી ટિકિટ કાઢી રહ્યા છે અંજારથી માધાપર સુધીની. જેમ કે આપણે સવારના તમને લોકોને અલગ અલગ સ્થળે ફરાવી રહ્યા છીએ, તો હવે તમને અંજારથી માધાપર વચ્ચેની જર્ની ફરાવું. તો બના રહેજો અમારા આ વ્લોગમાં. ધન્યવાદ. હું ચેસ્ટી હવે નીકળી છે. હાલ લોના થઈ ગયા છે. રખડી પકડીને ફ્રી થઈ ગયા. ચાલો તો હવે મળશું પછી. એસટી જાય છે. વાગી ગયા છે 6 જેવું તો વાગી ગયું છે. અમે જાય છે એસટી. આ બધા તૈયાર થઈ ગયા. હવે મજા આવી કે ના? મજા આવી હો ભાઈ ફરવાની. કબરાઉ ગયા હતા, મોબાઈલ મંદિરે, અંજાર ગયા હતા, જેસલ તોરણની સમાધિએ. હવે જાય છે અમે બસ સ્ટેન્ડ થી પછી જાઓ સ્વામિનારાયણ મંદિરે. જોયું ના 10 વાગ્યાની બસ છે એસી સ્લીપર. પછી અમે બસમાં બેસી જાઓ સીધા સવારના. અમે આવી ગયા છે ભુજ સ્વામિનારાયણનું મંદિર છે. ત્યાં બધા મિત્રો કે ચાલો ફરવા જાય. સ્વામિનારાયણનું મંદિર છે, અહીંયા ભુજ ફરવા લાયક સ્થળ છે. તો દર્શન પણ કરી લીધા છે અને અત્યારે આરતી પણ થાય છે.
ફાઇનલી અંદર દર્શન કરી લીધા છે મંદિરના ને હવે આપણે જવાનું છે એસટી 10 વાગ્યાની બસ છે પોરબંદર. તો હવે આજનો દિવસ બહુ મસ્ત ગયો. આજે 3 થી 4 જગ્યાએ ફરી લીધું છે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે આ બ્લોગને અહીં એન્ડ આપી દઈએ. ફરી મળીશું નવા બ્લોગ.